બેઠા ને છોકરાનો નહીં પાર કાસમ તારી વીજળી રે મધ દરિયે રણ થઈ શેઠ કાસમ તારી વીજળી રે મધ દરિયે રણ થઈ દખણના વાયરા વાયા ને દરિયે ડોલ્યા ઉત્તર દખણના એ ભાઈ વાયરા વાયા ને વાયરે ડોલ્યા વીજળી પાછી વાળી કાસમ તારી હાજી કાસમની વીજળી રે મધ દરિયે રણ થઈ શેઠ કાસમ તારી વીજળી રે મધ દરિયે રણ થઈ તેર જાનું સામટી જૂટી અને બેઠા કેસરિયા વર શેઠ કાસમની વીજળી કેવી છે એ વીજળીની માલિકા બેઠેલી જાનુના એ રાજા કહેવાય છે અને એમાં શેઠિયાઓ હતા એમાં વેપારીઓ હતા એમાં જાનડીઓ હતી જાનૈયા હતા અને નાના નાના હરખ ભરેલા છોકરા હતા બાળકોને એમ હતું કે આ તો જાનમાં જાય મુંબઈ જાય છે પણ વિધિના લેખની વાતો કેટલી ન્યારી છે ઉત્તર દખણના વાયરા વાયા વીજળી બરાબર જાય છે પવનની દિશા બદલાવી આકાશની માલિકા ઘટાટો વાદળા જામ્યા આડો અવળો પવન મળ્યો આવા એ પવનની માલિકા એ વીજળી હાલક ડોલક મંડી થવા અને સામેથી મોટા સાહેબની આગોટું આવીને કીધું કાસમ વીજળીને પાછી વાય દરિયો તોફાની બન્યો છે દરિયામાં તોફાન ઉતર્યું છે પણ આ તો શેઠ કાસમની વીજળી અને હાજી કાસમ જવાબ આપે પાછી વાળું નહીં કારણ પાછી વાળું તો ભૂમિકા લાગે ને અલ્લાહ માથે છે ઈમાન પાછી વાળું મારી ભાઈ ભૂમિકા લાગે ને અલ્લાહ ઉપર છે ઈમાન વાગવો લાડીને કોલ રાખું ક્યાં ભાઈ આગવો
તારી વીજળી રે વધુ દરિયે રણ થઈ હાજી કાસમ તારી વીજળી પાછી વાળનો શબ્દ સાંભળ્યો હાજી કાસમ સામે જવાબ આપે છે કે પાછી વાળું નહીં પાછી વાળું તો મારી ભૂમિકા લાગે મને મારા ઉપર વિશ્વાસ છે મને મારામાં ઇતબાર છે મારા આત્મામાં વિશ્વાસ છે મને કાંઈ નહીં થાય કારણ મને અલ્લાહ ઉપર વિશ્વાસ છે પણ પરમાત્મા વિધિના લેખને સામે જેમ ઝૂકી પડતા હોય ને એમ આગ બોટ એની આઈ બોલાઈ ગઈ કોલસા ખૂટી ગયા શેઠ કાસમને એમ જો મારી વીજળી વેરણ ખાવાની તૈયારી આવી ગઈ મારી વીજળી બુડી કે બુડશે વીજળીમાં વરરાજા બેઠા હતા કેસરિયા વર હતા પીછી ભરેલા હતા જેને પરણવાનો રંગ હતો પણ તા તો ઈ વીજળી બુડી પણ વીજળી બુડી અને હાજી કાસમના હૈયામાંથી વેણ વેચા થયા છઠ ધોજારી વીજળી મારા 1300 મારા જાય છઠ ધોજારી એ તું વીજળી મારા 1300 મારા જાય કાસમની સમતારી વીજળી રે વધુ દરિયે વેરણ હાજી કાસમના મોઢામાંથી શબ્દ નીકળ્યા ફટ ગોજારી વીજળી મને તારી પર વિશ્વાસ હતો મારા કેસરિયા વર બેઠેલા 1300 માણસ બુડી જાય વીજળી પણ વીજળીને તો નિમિત્ત બનાવી અને જગતનો જેમ નિયમ પરમાત્મા સમજાવતો હોય ને એ વીજળી કે વીરા વાંક મારો નથી આમાં હું શું કરું છઠ્ઠીના લેખ એવા લખાય છે આયા વીજળી બુડી વીજળી વેરણ થઈ અને આ બાજુ મુંબઈ આ જાનુ આવવાની છે એના સ્વાગતને માટે તૈયારી છે ઢોલ ત્રાંબાલું હરાઈના સૂર વેતા થયા છે પણ એટલું નહીં કોડીએ કોઠે દીવા બલે ને હુએ જાનુની વાત કોડીએ કોઠે એ આજ દીવા બલે ને જુએ જાનુની વાત કાસમ તારી
અહીંયા જાનુની વાટ જોવાય છે, પણ જાનુ આવવાને બદલે તો વાવડ મળ્યા. દેશ પરદેશથી સારવ ચૂચાને વીજળી વેરણ થાય. દેશ વિદેશેથી ઓલા તારવ ચૂચાને વીજળી વેરણ થાય. ઘર ઘર રોણા થાય કાસમની. કાસમ તારી વીજળી રે બધુ દરિયે વેરણ થઈ. શેઠ કાસમ તારી વીજળી રે બધુ દરિયે વેરણ થઈ. વાવડ મળ્યા, વીજળી સમુદ્રમાં વેરણ થઈ, પણ વાવડ મળતા તો આજ વાણિયા રોવે છે, ભાટિયા રોવે છે. જે માનવે જે વરરાજો તોરણે આવવાનો હતો તમામ હગા વાલા રોવે છે. આજ ઘેરે ઘેરે આજ રોણા મંડાણા છે. કારણ ઢોલ વાગતા હતા, જાનુની રાહ જોવાતી હતી, અને એને બદલે મધદરિયે વીજળી વેરણ થઈ. ત્યારે એમ થયું પીઠી ભરેલી લાડડી રૂવે ને રૂવે છે હૈયા ફાટ. પીઠી ભરેલી ઓલી લાડડી રૂવે ને રૂવે છે હૈયા ફાટ. પછી તો જેમ જેમ વાવડ મળતા કે આમ ઢોલ વાગતો નહોતો, એ ઢોલ ધ્રુહિકા મૂકીને રોતો. એ જી ઢોલ બાળું ધ્રુસ કે રૂવે રૂવે શરણાયો ના સુર. કાસમ તારી વીજળી રે બધુ દરિયે વેરણ થઈ. ઢોલ રોતો તો હરણાઈ રોતી હતી, પીછી ભરી કન્યાઓ રોતી હતી, વીજળી વેરણ થઈ. અને ત્યારે વિધિના લેખની ઉપર કોઈ મેઘ મારી હસતું નથી, એટલે આપણે કેવું પડે છે કે પણ કર્મે લખ્યું કીર્તન. અરે રે આજ છઠી નાઈ ચૂકે નહીં, પણ તમે હુનાર કરો હજાર. અરે રે તોય આખર ના આડા ફરે, માટે તમે હુનાર કરો હજાર. અરે રે તોય આખર ના આડા ફરે.
દેવી દુઃખ હરણી અનુકૂળ દેવી અનકરણી કુકર સહાય એ પણ ચાહત દુઃખમાં જોગણી મારી પંગત પીઠરનાય પણ ચાહત દુઃખમાં જોગણી મારી પંગત પીઠરનાય પણ કરું મેં લખ્યું કીર્તન અરે રે એ તો છઠ્ઠી નાયે ચૂકે નહીં પણ તમે હુનાર ભલે કરો હજાર અરે રે ઈ તો આખરના યાદા ફરે પણ તમે હુનાર ભલે કરો હજાર અરે રે